अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भारतीय संस्कृति को अथवा तो આપણી સમજણની મર્યાદા અનાદિકાળથી લોકોના મગજમાં એવું સેટ કરી દેવામાં આવ્યું છે અથવા થઈ ગયું છે। કોઈ પણ ફિલ્ડમાં એવું સેટ કરી નાખ્યું કે તમે તો નબળા જ છો, તમે તો અસમર્થ છો, તમે અશક્ત છો, તમે સક્ષમ, આવું ફિટ કરાવી દે। પછી ડિપેન્ડન્ટ બનાવે। શું બનાવે? ડિપેન્ડન્ટ। ઇવન તો સોશિયલ લાઈફમાં પણ જ્યારે મહાપુરુષો જ્યારે મહાપુરુષ થાય છે કોઈ પણ ફિલ્ડમાં, ધર્મમાં નહીં, ઇવન તો સોશિયલ લાઈફમાં એ લોકો શું કહે છે કે ભાઈ આપણાથી થાય તે બધો પ્રયત્ન કરીશું, આપણી જાતને નબળી ન માનવી, પ્રયત્ન કર્યા કરવો। અવરોધો તો આવશે, રામકૃષ્ણ માનવીને આવ્યા, પણ આપણી જાતને નબળી શું કામ માનવી, અસમર્થ શું કામ માનવી? જે ફિલ્ડમાં કામ કરવું છે કર્યા કરવું, ભૂલો થશે એમાંથી શીખાશે, ભૂલો થશે એમાંથી શીખાશે, ડરવાની ક્યાં જરૂર છે? દરેક વ્યક્તિઓ પોતે ભૂલથી જ ભૂલ માર્ગીને તો આગળ વધ્યા છે। આજે કોઈ વ્યક્તિ 30 વર્ષ 35 વર્ષથી બિઝનેસ કરતો હોય, એની કોઈ ભૂલ નથી તો પછી એમાંથી તો એક્સપર્ટ થાય ને। એટલે ભૂલોને નબળાઈ નહીં કરવાની, ભૂલ આપણને કંઈક ગાઈડ કરીને જાય છે। એવી રીતે પ્રત્યેક અનુભવી પુરુષ તમને ગાઈડ કરે છે। શું કરે છે? અને દરેક મહાપુરુષોનો રોલ હોય। રોલ ક્યાં હતો? એ રોલ હોય ત્યાં સુધી કામ કરે। રોલ ના હોય તો પછી અત્યારે મયુર શું કામ કરે, કૃષ્ણ શું કામ કરે, રામ શું કામ કરે? ખાલી શ્રદ્ધા, એકચ્યુઅલ કશું ના કરી શકે। સમજાય છે? ત્યારે તમે વર્તમાન અનુભવી જ્ઞાની પુરુષોને તમારા પ્રશ્નો, સંશયો પૂછી શકો, જેનું તમને આજે સમાધાન મળે। સમજાય છે? નહીં માને તો જ તમારો પ્રગતિનો માર્ગ આગળ ચાલે। આવી રીતે સમજ કરીને આગળ વધવાનું છે। અને એ સમજણ એટલી પરિપક્વ કરવાની છે કે જેમાં ભૂલ જ ના હોય। શું ના હોય? બધું એક્ઝેક્ટ સમજાઈ ગયું છે, ભલે અનુભવતા વાત લાગે પણ સમજણ ક્લિયર થઈ ગયું। એટલે કબીરાજે ગાયું, સમજણ ભૂલ વગરની થશે, એથી તારો મોક્ષ થશે। સમજણ છે પણ કેમ છે? ત્યારે ભૂલ વાત છે, એ ભૂલ વગરની સમજણની જ વાત છે। આપણે વર્તનની વાત કરતા સમજણમાં ભૂલ છે ના। આપણું લાઈફ બોજા વાળું છે એનું કારણ અસમજણ જ છે। લાઈફ બોજા વાળી હોતી જ નથી, આદત પડી ગઈ। શું પડી ગઈ? હા, કે ભાઈ આમ નથી એટલે શું થશે, આમ નથી એટલે શું થશે, ઇલેક્ટ્રિક બંધ થાય તો કેમનું જીવાય? પણ આપણા ફોર ફાધરો વગર ઇલેક્ટ્રિક આખી લાઈફ જીવ્યા, બોલતા નથી। સમજાય? મોબાઈલ ના હોય તો શું થાય? જયારે હાથ પીડી વાળા મોબાઈલ જ વાપરતા હતા, આપણે આધારિત, એવું નથી કે મોબાઈલ નતા આવશે, પણ આધારિત તો આપણે થયા। તો ના હોય તો વાંધો શું છે? ના જીવન થોડું છે, એ સિચ્યુએશન છે ને। તમે જુઓ કે આપણે પેલા સાપુતારામાં શિબિર માટે જઈએ છીએ 3 કે 4 દિવસ, ત્યાં મોબાઈલ ચાલતા ઉધર ન ચાલતા
ચાલે છે કે કોઈનો મોબાઈલ ચાલે છે? એક એમની ખાલી લેન્ડલાઈન ચાલે છે, બાકી મોબાઈલ બધા આવે છે. મને ફરિયાદ છે કે મોબાઈલ નથી ચાલતો, હવે શું થશે? એવું. એટલે આપણે એના આદી થઈ ગયા છે. યુઝ કરવાનું છે, આધારિત થવાનું. વસ્તુ છે તો ભલે ઉપયોગ કરીએ, પણ ના હોય તો મારું શું થશે એવું થવું જોઈએ. અમે નાની ઉંમરથી પ્રકૃતિમાં એવા ગુણો સેવ્યા કે આપણે બને ત્યાં સુધી પોતાનું કામ જ્યાં સુધી થાય ત્યાં સુધી જાતે કરવું. એટલે પરિસ્થિતિ ગમે એટલી વિકટ આવે તો વાંધો, પણ બિલકુલ કશું જ કામ કરીએ નહીં, આરામથી બેસી રહીએ, અને પછી સંજોગો વાંકા આવે ત્યારે શું થાય? ક્યાં આવે? પાણી આપનારો ભેગો ના થાય. એવું સમજાય છે? કારણ કે આપણા કર્મને આધારે પરિસ્થિતિ કેવી આવશે આપણને ખબર નથી. માટે આપણે તૈયાર રહેવું જોઈએ. બી પ્રેક્ટિકલ. મહાપુરુષ કેમ થયા? પોતાનું કામ જાતે કરતા હતા, આધારિત ઓછા હતા. એટલે પછી એ લોકોની લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ નહીં. પણ તમે આધારિત જીવન જીવો અને આધાર ખસી જાય પછી શું થાય? જીવવું અઘરું થઈ જાય. સમજાય? એટલે વ્યવહાર જીવનમાં પરિશ્રમ હોવો જ જોઈએ. શું કીધું? એટલીસ્ટ પોતાના કામ પૂરતો પણ પરિશ્રમ હોવો જોઈએ. પોતાનું કામ જેટલું બને એટલું જાતે કરવું, એટલે આધારિત ઓછા કરીએ. એટલે એ ના હોય તો મારું શું થાય? એવું થાય બોલતા નથી. અમે 25-30 વર્ષથી વાળ કપાવવા ગયા નથી, કાંઈ રાત નહીં કરવાની. જ્યારે હોય ત્યારે વાતરૂમમાં કાપી નાખીએ બસ. જ્યારે મૂળ આવે ત્યારે. સમજાય છે? ઇસ્ત્રી જાતે જ કરવાની, દેશમાં હોય કે વિદેશમાં. એટલે જેટલું બને એટલું સેલ્ફ સફિશિયન્ટ. બેગ આ હતી વસ્તુઓ પણ ઓછામાં ઓછી રાખવાની બેગમાં. ક્યાં ભૂલી ગયા કે આ ભૂલી ગયા કે ખ્યાલ આવે? આપણે સત્સંગ માટે જઈએ છીએ, લગ્નમાં થોડા જઈએ છીએ. ખ્યાલ આવે? સારું સીધું જીવન જીવવું. જીવનની અંદર બહારનું જીવન સિમ્પલ રાખો અને આધ્યાત્મમાં ઊંડા ઉતરો. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. થિંકિંગ ઊંડું રાખો, લિવિંગ ઊંડું ના રાખશો, નહીં તો એને હાચવવામાં આખી જિંદગી નીકળી જશે. કેટલું અમે આગલા અવતારમાં તૈયારી કરી રહ્યા હોઈશું, ત્યારે આ અવતારમાં સમજાય છે કે બોજા વાળું જીવન કોને કહેવાય. એ ગયા અવતારના બીજ એનું આ અવતારમાં ફળ આવે છે ત્યારે સમજાય છે કે ભાઈ આધ્યાત્મના ફિલ્ડમાં પણ હું 4 અવતારથી આચાર્ય હતો એવું દાદા ભગવાને કહ્યું. પણ એ વખતે માર કઈ નક્કી કર્યું હશે કે હવે આ મંદિરો સંસ્થાને શિષ્ય કરવા દેવા, એમાં ને એમાં દમ નીકળી જાય છે. ત્યારે એક ઘરના પ્રોજેક્ટમાં 25 વર્ષ જોઈએ એના પેમેન્ટમાં, તો મંદિરના પ્રોજેક્ટમાં કેટલા જોઈએ? કારણ કે મંદિર બંધાવવાનું નહીં તો ચલાવવાનું નહીં, એને બાબાથી ચાલે. સમજાય છે? પછી સંસ્થા રાખો, સ્વયંસેવકો રાખો, કર્મચારીઓ રાખો, બધાને પગાર નહીં આપવાનો કે નહીં? પછી મોટા મોટા વરઘોડા કરો, પૈસા જોયું કે નહીં? ત્યાં શિષ્યો બનાવો. શ્રાવકનો દમ નીકળી જાય. એમાં શ્રાવકનો દમ નીકળી જાય. શ્રાવકનો દમ નીકળે પણ જવાબદારી તો ગુરુ ને. જવાબદારી કોની? આયોજન ગુરુ કીધું કે મારે આ મંદિરનો પ્રોજેક્ટ કરવો છે, તો જવાબદારી તો પૈસા ભલે તમે આપો છો, પણ ટેન્શન તો એમને ને જ્યાં સુધી પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી. નહીં તો મગન પીન છગન પીન દાઢી પાત નાખવા પડે. બોલો ને. શ્રાવકને દમ નથી નીકળતો, પૈસા આવે એટલે ગલગલિયા થાય. ના એ તો ખરું હે ને. સૌથી આપનારા માણસો છે, સૌથી આપનારા છે, બધા એ પાછું નથી કહેતા. પણ જ્યાં સુધી પ્રોજેક્ટના પૈસા ના આવે ત્યાં સુધી ટેન્શન નહીં.
ભલે ગુરુને કમાવા નહીં પણ ગુરુની જવાબદારી તો ખરી ને કે આ પ્રોજેક્ટ મારે પૂરો કરવો છે. દાદા ભગવાને જયારે મંદિરનો પ્રોજેક્ટ હતો 87 માં એમનું સ્વાસ્થ્ય સારું નતું તો એમને બહુ જ એટેન્શન આપવું પડે. બહુ એટલે બહુ. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ફોન આવે, કેસીબી ના ફોન આવે. એ વખતે તો મોબાઈલ અથવા નહીં. સુરતમાં કામ ચાલે, કેસીબી, મુંબઈ પૈસા આપતા, અમેરિકા, અને દાદા ગમે ત્યાં હોય ત્યાં બધે ઠેકાણે મોબાઈલ ના હોય. પછી કોઈના ઘેર લેન્ડલાઈન હોય ત્યાંથી નીરુબેનને મોકલી જાઓ તમે વાત કરી આવો. પછી વાત કરે અહીંયા પૈસા મંગાવ્યા હોય કે સુરતમાં 10 લાખ રૂપિયા જોઈએ છે ત્યારે હવે 10 લાખ રૂપિયા ત્યાંથી આવવાના કેસીબી ફોન કરે બચારા પણ પેલા મોકલાવે લાવું ચક્કર ચાલ્યા કરે. પછી એવું થાય તો કોઈક જગ્યાએ પછી દાદા જાતે વાત કરે. શું કરે કે એ કામ અટકી જાય તો સમજો પૈસા તો એ જ કામ થાય. પેલા પથ્થરની ટ્રક લાવે તો પૈસા આપો બાકી પૈસા નથી તો શું થાય વિચાર એટલે દાદા એટલી બધી બાબતોમાં જાતે ઇન્વોલ્વ કારણ કે દરેકના બધાનો અહમ શું થાય ટકરાય. જે દાદા ઈચ્છતા હા પણ હું ઈચ્છતો નથી બરાબર છે પણ હું પ્રોજેક્ટ પ્લેન કરતો 50 કરોડનો તો ઈચ્છતો ના હોય મારે શું કરવું પડે ભાગ લેવો પડે કે નહીં? તમે એક વસ્તુ આજે મને પણ અમેરિકામાં કે યુકેમાં લેન્ડ આપનારા છે, પ્રોજેક્ટ માટે પૈસા આપનારા છે પણ હું શા માટે ઊભું કરું નહીં લેવા દેવાનું? સમજાય છે કે નહીં? આપણું કામ એ સ્થિર થવાનું છે ને. આપણું કામ તો દુનિયામાં ફરન વિજ્ઞાન વેચવું અને કોઈ સાંભળે ના સાંભળે સ્વીકારે ના સ્વીકારે ડઝન્ટ મેટર. આપણું તો પાકું કરવું વાંધો શું છે? બીજાની મરજી નાય મરજી હોય આપણે શું વાંધો છે? આપણે તો વહેંચીએ છીએ. જેમ ગંગા નદીનું પાણી ગંગોત્રીથી નીકળે તો વહેતું વહેતું 1700 કિલોમીટર ચાલે છે નદીમાં અને પછી દરિયામાં વિસર્જિત થઈ જાય. હવે ગંગાનું શુદ્ધ પાણી મેડિકેટેડ પાણી બરાબર છે જેનાથી વનસ્પતિ અને મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ બચાવી શકાય અથવા ચાલી શકે. હવે એ પાણી પણ વહેતું વહેતું હોય અને કોઈ ના લે તો ગંગાને શું થાય? ગંગા વખતે મને પી લો અને દો દરિયા બે એ પીવો તો પીવો ના પીવો તો કઈ ટેન્શન રાખવાનું. આપણું કામ વહેવાનું છે. શું છે? પીવું હોય તો પીવે ના પીવું તો કઈ એની મરજી. આપણેથી રાક્ષસ કરવાની નથી જરૂર. એમ અમે જીવનમાં નક્કી કર્યું શિષ્ય કરવા જ નહીં તો ઉપાધિ નહીં. સમજાય છે? તો એને એવું આવે ને આપણને આવે નહીં તો આપણે ચાર કામ પહોંચ્યા હોય તો ચડી નાખે એને ઊંઘ ના અને એ કરીને આવે પછી આપણને ઊંઘ ના આવે. થાય કે ના થાય? પહેલા આપણે કામ આપી દઈએ 4 કામ તો કરી લાગજો એટલે બચારું એ ટેન્શન ના થાય અને પછી બીજી આપણને કે આ કામ થયા નથી બીજા આપણને ઉપાધિ થાય કેવું શું કરવું પાછું આવું થાય. આ બધી ઉપાધિ શું કામ કરવું? અને હું તો મહાપુરુષોના એક્ઝામ્પલ વારંવાર આપું છું. 24 તીર્થંકરમાંથી એક પણ તીર્થંકર મંદિરને સંસ્થા નતા બનાવ્યા, શિષ્યો નતા કર્યા, વરઘોડા નતા કર્યા. રામકૃષ્ણએ પણ ક્યારેય મંદિરો નથી બનાવ્યા, સંસ્થા નથી બનાવી, શિષ્યો નથી કર્યા, વરઘોડા નથી. હું મહાપુરુષોની વાત કેવા પાકા હશે એટલે આજે વરઘોડા કરે તો આપણે કેટલા પાકા છે લાગે. પણ અમારે એક વસ્તુ ખરું અમે ભારત વર્ષમાં કે વિદેશમાં ગમે ત્યાં કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, કોઈ સારું આશ્રમ હોય તો અમે અવશ્ય જઈએ. ટાઈમ હોય જોવા જઈએ, દર્શન કરવા જઈએ. જાણીએ એ બચારા કરોડો રૂપિયા ખર્ચો કરી બનાવી છે. આટલા બધા માણસો એના પૈસા ખર્ચીને હાજર છે. આપણને દર્શન કરવામાં શું વાંધો છે અથવા જોવામાં શું વાંધો છે? અને કેટલીક વાર એ લોકોને પ્રોત્સાહન મળે કે અમારે ત્યાં બધા ટીવી પર રોજ તમારે 10 લાખ લોકો સાંભળે છે. અત્યારે તો મોબાઈલમાં ટીવી આવે છે એટલે સાંભળી શકે ને. અને નહીં તો પછી લાઈવ ના હોય તો રેકોર્ડેડ સાંભળે યુટ્યુબમાં આવે છે.
કારણ કે આ વિજ્ઞાન એવું છે કે બધાને સમાધાન આપે છે. શું આપે છે? ગમે તેવો કોયડો હોય એનો ઉકેલ આપે છે, સોલ્યુશન આપે છે. સમજાય છે? અને એવું સોલ્યુશન આપે છે કે ફરતી લેવાની જરૂર, કારણ કે લો ઓફ નેચર ઉપર સમાધાન આપે છે. કોઈ વ્યૂ પોઈન્ટ નથી. અને વિજ્ઞાનની વિશેષતા એ છે કે તમે કોઈ વ્યક્તિને ફોલો નથી કરતા, સંસ્થાને ફોલો નથી કરતા, ક્રિયાકાંડ ફોલો નથી કરતા, કુદરતના કાનૂનને ફોલો કરો છો. જે કાનૂનથી આ દુનિયા, તમે નથી માનતા તોય તમને કુદરતી કાનૂન લાગુ. એમાં ઓપ્શન, ધર્મનો કાનૂન નહીં માનો તો ચાલે, કારણ કે કમ્પલસરી આટલા બધા ઓપ્શન છે. યસ કે નો? તમે રામને પણ માની શકો, આ તો કૃષ્ણને માનો, આ તો મહાવીરને માનો, શિવને માનો, સ્વામિનારાયણને માનો, ગમે તે માનો. યસ કે નો? પણ કુદરતના કાનૂનમાં ઓપ્શન કહું છું ને, ભારત વર્ષની અંદર કુદરતના કાનૂનની આટલી બધી વેલ્યુ આ આધ્યાત્મ વિજ્ઞાન બતાવે. કુદરતી કાનૂન શબ્દ કઈ નવો નથી, એની વેલ્યુ બતાવનાર કોઈ નથી કે એની વેલ્યુ શું છે. એ કુદરતના કાનૂન વગર શરીરનું અસ્તિત્વ નથી, તમે એક શ્વાસ પણ લઈ શકતા. આટલી બધી એની વેલ્યુ છે, કારણ કે જે દેખાય છે બધું કોણ છે, અને તમે એની વેલ્યુ જાણતા. કુદરતની તો કુદરતના કાનૂનની વેલ્યુ હતી, ફક્ત કાળ ક્રમે બતાવનારા. અને એક કુદરતની વેલ્યુ બાજુમાં મૂકી અને ધર્મ સંપ્રદાયની વેલ્યુ સમજાય, સામાજિક કાનૂનની વેલ્યુ સમજાય. સમજાય છે? અને સનાતનની વેલ્યુ સમજાય. સનાતન શબ્દ આવે ત્યાં કુદરતના કાનૂન આવે, ધાર્મિક અને રિલેટિવ શબ્દમાં કુદરતના કાનૂન ના આવે. એટલે આ વિજ્ઞાન દ્વારા હવે લોકોને કુદરતના કાનૂનની વેલ્યુ સમજાય. કેમ જાણવા, શા માટે જાણવા એ ખબર પડે. એના વગર તમે તમારા જીવનમાં સ્થિર રહી શકો નહીં. કુદરતના કાનૂન જાણ્યા વગર, કુદરતના કાનૂન જાણ્યા વગર તમે રાત દિવસથી પર થઈ શકો નહીં. કુદરતના કાનૂન જાણ્યા વગર માલિકી ભાવ, કરતા ભાવ અને ભોગતા ભાવ તમારી દ્રષ્ટિમાંથી જઈ શકે. કુદરતનો કાનૂન ના જાણો તો જન્મ મરણની ચિંતા બંધ થાય. આ બધું જાણવાનું એના માટે છે. આ કાનૂન તમને એવું નથી કહેતો કે તમે રામને માનો, કૃષ્ણને મહાવીરને માનો કે ન માનો, એવું પણ કહેતું. આ ધર્મ પૂર્ણ માનો કે ન માનો, એવું પણ કહેતું. એ તમારા હૃદયમાં જે હોય છે, પણ કુદરતના કાનૂનથી ઉપર કોઈ કે વાત તમારી સાચી છે. જે ધર્મની ક્રિયા કરવી જોઈએ શુભ આશયથી, તે સાચી વસ્તુ છે. એને ધર્મના નિયમો જે પાળવા જોઈએ, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એ સાચું છે. કંકુલ ન ખાવું તે સાચું છે. તપ જપ કરવા જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ, તે સાચું છે. અમે એની ના પાડતા નથી, પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જગતનું સનાતન સત્ય જાણ્યા વગર નહીં થાય. પહેલું એ જાણવાની સાથે આ થતું હોય તો અમને વાંધો. અમે ક્રિયાના વિરોધી નથી, ક્રિયા ના કરવાના પક્ષના નથી, પણ અમારા માટે અત્યારે આ દુનિયાનું સનાતન સત્ય જાણવું એટલા માટે જરૂર છે તો જ અમારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન છે. કારણ કે હું કરું એ હવે કાઢશે કોણ? એ કાઢશે કોણ? કરે છે કોણ એ સમજે તો ઉકલે. આ બધું બોલે કે આમ કરવાનું, આમ કરવું, એ તો આપણે કરીએ, કેવું માનીએ. હું કરું છું મને, હું તપ કરું, જપ કરું, માળા કરું, પૂજા પાઠ, એવું માનીએ છીએ ને. એ તો જ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે. તો કરે છે કોણ? કુદરતી વ્યવસ્થિત શક્તિ, દાદા ભગવાન.